નમસ્કાર મિત્રો. અત્યારે આ વિડીયોના માધ્યમથી તમને એક પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની અંતર્ગત એક એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જે ટ્રેનિંગ છે એ ESTC એટલે ઇલેક્ટ્રોનિક સર્વિસ એન્ડ ટ્રેનિંગ સેન્ટર, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એક જે ટ્રેનિંગ નું ઓનલાઈન રાખવામાં આવેલ છે એ વિશે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ 15 દિવસનો છે અને ESTCની વેબસાઇટ ઉપર એનું રજિસ્ટ્રેશન અત્યારે ઓપન છે. તો આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ ESTCindia.comની વેબસાઇટ છે, જે મિનિસ્ટ્રી ઓફ MSMEની એક સર્વિસ અને ટ્રેનિંગ સેન્ટર છે અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સના એરિયામાં આ કાર્યરત છે. તો આની વેબસાઇટ ઉપર તમે આ લિંક છે એ લિંકની ઉપર આ જ્યારે તમે ક્લિક કરશો આ પ્રોગ્રામ માટે ત્યારે આ પેજ આવી જશે. ઇલેક્ટ્રોનિક સર્વિસ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનું ઓનલાઈન વર્કશોપ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે. આ જે રાખી રહ્યું છે એ એમનું જે દિલ્હીનું સેન્ટર છે, MSME ટેકનોલોજી સેન્ટર, જે MSME DI એક્સટેન્શન સેન્ટર કનોટ પ્લેસ પર છે. આપ એડ્રેસ જોઈ શકો છો, એમાં આ મેન્શન છે. તો આ એક 15 દિવસનો EDPનો સર્ટિફિકેટ પ્રોગ્રામ છે આનો. અત્યારે આ ડ્યુરેશન જે છે 2 વીક્સનું બતાડે છે અને જે ડેટ છે એમાં ફેરફાર થશે. ડેટ એકચ્યુઅલી 19 ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બરની છે, એ આપણે ધ્યાન આપજો. અહીંયા ડેટ થોડું રોંગલી 5 ઓગસ્ટથી 20 ઓગસ્ટ લખેલ છે, એ 19 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર થવાની છે. અને સાથે નીચે રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ ની ડિટેલ કમ્પ્લીટ આવી ગયા. તો આપ આ લિંક જે છે એની પર આ પોતાનું રજિસ્ટ્રેશન પર કરાવી શકશો અને પોતાની રજિસ્ટ્રેશન કરીને ફી પણ ભરી શકશો. આવી રીતે બરાબર પોતાનું ફોર્મ ભરીને અહીંયા નીચે રિઝર્વ પે થ્રુ 5900ની ફી આપેલ છે એ આપ એકચ્યુઅલી ભરી શકશો. તો આ એક 15 ડેઝની જે EDP પ્રોગ્રામ છે એ સર્ટિફિકેટ પ્રોગ્રામથી PMEGPની જે સ્કીમ છે જેમાં મેન્યુફેક્ચરિંગમાં 50 લાખ અને સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે 25 લાખની જે લોન અને સબસિડીની જે સ્કીમ છે એ માટે જે સર્ટિફિકેટ જોઈએ એ જ સર્ટિફિકેટ પ્રોગ્રામ છે આ. તો આપે લાભ લેવો હોય તો તરત જ એકચ્યુઅલી આ મેસેજ છે, વિડીયો મેસેજ, એની અંદર નીચે કોમેન્ટ્સમાં આ પ્રોગ્રામની અને આ સંસ્થાની લિંક બંને આપેલ છે. આ પ્રોગ્રામની રજિસ્ટ્રેશન લિંક પણ અંદર મેન્શન્ડ હશે, એટલે એની પર આપ વિઝિટ કરી અને વહેલા તે પહેલાંના મોડ પર રજિસ્ટ્રેશન કરાવી લો. થેન્ક યુ.